દેવું, પૈસા અને લાલચ સામે સંબંધોની શું વિસાત। પ્રેમિકા પાસેથી રૂપિયા લીધા પરંતુ દેવું થઈ ગયું, એટલા માટે આર્થિક તંગીમાં સલવાયેલા યુવકે પોતાની સગી બહેનના ઘરે ચોરી કરી। જો કે પોલીસ ફરિયાદ નોંધાતા જ મહીસાગર એસઓજી પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી જેલના સળિયા ગળતો કરી દીધો। ભાઈ અને બહેનનો સંબંધ પવિત્ર અને અતૂટ ગણાય, પરંતુ મહીસાગર જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ લોહીના સંબંધોને કાળો ડાઘ લગાવ્યો। પ્રેમિકાના ગીરવે મૂકેલા દાગીના છોડાવવા માટે એક ભાઈએ પોતાની જ સગી બહેનના ઘરે હાથ સાફ કર્યો। આરોપી સુરપાલ ખાંટ કચ્છના ગાંધીધામમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો, પરંતુ ધંધામાં આર્થિક સંકળામણ આવતા ચિંતામાં મુકાઈ ગયો। ઓફિસ અને ઘરનું ભાડું ચૂકવવા માટે પણ સુરપાલ ખાંટ પાસે રૂપિયા બાકી બચ્યા ન હતા, જેથી પ્રેમિકાના સોના ચાંદીના દાગીના ગીરવે મૂકીને સુરપાલે પોતાનું દેવું ચૂકવ્યું। પરંતુ થોડો સમય પસાર થયા બાદ પ્રેમિકાએ દાગીના પરત કરવા દબાણ કર્યું। સુરપાલ ખાંટ પાસે પ્રેમિકાને ત્વરિત પૈસા ચૂકવવા માટેનો કોઈ રસ્તો ન હતો। સુરપાલ ખાંટે રૂપિયા મેળવવા માટે પોતાની સગી બહેન પર નજર ઠેરવી મહીસાગર જિલ્લાના ડાયાપુર ગામે સગી બહેનના ઘરે મહેમાન ગતિ માણવાના નામે પહોંચેલા સુરપાલે અનાજના પીપળા અને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના ચોરી લીધા। આ દાગીના વીરપુર મુકામે એક જ્વેલર્સને આપીને રોકડી કરવા જતા સમયે આરોપી સુરપાલ ખાંટ ઝડપાઈ ગયો। જાન્યુઆરીએ થયેલી ઘરફોડ ચોરીની ફરિયાદના આધારે કડાણા પોલીસે ટેકનિકલ અને હ્યુમન બાતમીના આધારે માહિતી મળતા વોચ ગોઠવી। જેવો આરોપી દાગીના ભરેલો થેલો ખભે લઈને પહોંચ્યો, અહીં પહેલાથી જ ગોઠવાયેલા મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સુરપાલ ખાંટને ઝડપી પાડ્યો। એક સોનલબેન ખાંટ કરીને હતા, એમના ઘરે એકાદ વીક પહેલા ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં સોનાના દાગીના મળી કુલ 3 લાખ રૂપિયા જેવાના કુલ દાગીના અલગ અલગ દાગીના ગયા હતા। જે બાબતમાં અમારા મહીસાગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન જે ટીમ છે, એસઓજી ટીમ, એના પીઆઈ શ્રી દોડા સાહેબ, એમના પીએસઆઈ શ્રી અને એસઓજી ટીમ એ અનડિટેક ગુના બાબતમાં પાછળ તપાસમાં હતા અને ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સના આધારે એમને માહિતી મળી છે કે આજરોજ મતલબ એક વ્યક્તિ આવવાનો છે, તો જ્યાં બાતમી પ્રમાણે દુકાને ગયા, કોર્ડન કરી અને એ વ્યક્તિ પોતાના થેલામાં જે ગુનામાં ઘરેણા ગયેલા હતા એ જ દાગીના સાથે પકડાયેલો। મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ ગણતરીના દિવસોમાં જ આરોપી સુરપાલ ખાંટને ઝડપીને તેની પાસેથી ચોરાયેલા તમામ દાગીના જપ્ત કર્યા છે। આ પરત મળેલા મુદ્દામાલની કિંમત અંદાજે 3,39,000 જેટલી થવા જાય છે। જોડે પોતાના બેનની રસોઈ ખાઈ અને બેનને જ દગો કરે છે, અને એ પણ કોના માટે કે એના પોતાના દેવું થઈ ગયું હતું। ગાંધીધામને એમાં કોન્ટ્રાક્ટનો ધંધો કરતો હતો અને પોતાની પ્રેમિકા પાસેથી એણે 2 લાખ રૂપિયા લીધેલા હતા। સમય થયો ના આપે એટલે પ્રેમિકાએ એના ઉપર પ્રેશર કર્યું અને એ પ્રેશરને હટાવવા પોતાની બેનના ઘરે ચોરી કરવા સારું મહેમાનગતિ કરી અને પોતાની જ બેનના દાગીના પોતે લઈ ગયો હતો અને એ જ આરોપી સુરપાલ પોતામાં કબૂલ કર્યું છે અને તમામ ચોરીમાં ગયેલા દાગીના ડિટેક્ટ થયા છે। ડાયાપુર અને આસપાસના ગામોમાં બહેનના ઘરે ભાઈએ કરેલી ચોરીની ચર્ચા આસપાસના ગામોમાં જોરશોરથી થઈ રહી છે। કળયુગમાં જાણે માનવી માન મર્યાદા ભૂલ્યો હોય તેમ સંબંધો કરતા પૈસા વહાલા લાગી રહ્યા છે। પ્રેમિકા સાથે વ્યવહાર સાચવવા માટે લોહીના સંબંધોને કલંકિત કરનારો સુરપાલ ખાંટ અત્યારે જેલના સળિયા ગણતો થઈ ગયો છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।